ભાવનગર શહેરમાં થોડા દિવસ પહેલા પથિક આશ્રમ નજીક થયેલી હત્યાને પગલે દાઉદી વોરા સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। દાઉદી વોરા સમાજના યુવાનની થયેલી હત્યાને પગલે દાઉદી વોરા સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। દાઉદી વોરા સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે અમારા સમાજના વ્યક્તિની સરા જાહેર હત્યા થઈ તેના આરોપીઓને કડક સજા મળે અને ન્યાય મળે તેવી માંગ કરી છે। ખાસ અરજ એટલે કરવા છે પોલીસે સારી કામગીરી કરી છે, આરોપીઓને બી પકડી લીધા છે, પણ હવે એવા પગલાં લેવામાં આવે કે પછી છૂટી જાય અને પાછા આવીને કઈ ધાકધમકી સમાજમાં બીજા સાથે પણ ના બને એની માટે પણ આપણે ખાસ નિવેદન કરવા આવ્યો છે। એક નિર્દોષ માણસનું આખું ફેમિલી વિખાઈ ગયું, કમાવો જે હતો એ જ। મારું નામ અલી હુસૈન કાશીમભાઈ કાચવાળા છે સાહેબ। મુદ્દેન મારો ભાઈ છે, નાનો ભાઈ છે, મુસ્તુફા કાશીમભાઈ કાચવાળા। અમે અહીંયા સાહેબ ડીએસપી સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે કે ભાઈ આવો તત્વો બીજી ફેરી અમારા સમાજને કોઈ ન થાય તે માટે અમારી માંગણી એટલી જ છે સાહેબ કે જે કાર્યવાહી થાય ને જેમ બને એમ એ લોકોને સખતમાં સખત સજા મળવી જોઈએ સાહેબ। મને મારા ભાઈનો ન્યાય જોવે સાહેબ। અમે દાઉદી વોરા સમાજ અત્યારે મળીને આવેદન આપવા આવ્યા છે કલેક્ટર સાહેબને કે અમારા સમાજના એક વ્યક્તિ એમના ભાઈને સરા જાહેર હત્યા કરવામાં આવી તો એના આરોપીઓને પકડવામાં આવ્યા છે, પણ એને પૂરેપૂરો ન્યાય મળે એમ અમને ન્યાયતંત્ર ઉપર અને સરકાર પર પૂરો ભરોસો છે, પણ છતાંય અમારા તરફથી રજૂઆત છે કે અમને પૂરેપૂરો ન્યાય મળે।